હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 3 યામ ભૂમિતિ એનો સ્વાધ્યાય 3.2 એના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આના પહેલાંનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 3.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો સ્વાધ્યાય 3.2નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો. તો તેનો પહેલો પ્રશ્ન છે કે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું છે? તો આપણે તેનો ઉત્તર લખી શકીએ કે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ રેખા એટલે કે આડી રેખા એનું નામ એક્સ અક્ષ અને ઊભી રેખા એટલે કે શિરોલંબ રેખા એનું નામ વાય અક્ષ છે. ત્યારબાદ એના પછીનો બીજો પ્રશ્ન છે કે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો આ સમતલ જે છે એ સમતલમાં આ બંને રેખાઓ દ્વારા બનતા જે આ ભાગ છે એ ભાગને આપણે ચરણ અથવા તો પાદ કહી શકીએ છીએ. તો હવે તેના પછીનો તેનો ત્રીજો પ્રશ્ન છે કે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તો અહીં જે આ એક્સ અક્ષ અને વાય અક્ષ છે એ આ બિંદુમાં છેદે છે અને આ બિંદુનું નામ જે છે એને આપણે ઉગમ બિંદુ કહી શકીએ છીએ. હવે ત્યારબાદ તેના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેની આકૃતિ જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ લખો. તો તેનો પહેલો પ્રશ્ન છે કે બિંદુ બીના યામ જણાવો. તો આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ બી જે છે એ બિંદુ બીના એક્સ અક્ષ જે છે એ -5 અને એનો વાય અક્ષ જે છે એ 2 છે. માટે બિંદુ બીના યામ જે છે એ -5 અને 2 થશે. એવી જ રીતે એનો બીજો પ્રશ્ન છે કે બિંદુ સીના યામ જણાવો. તો આપણે જોઈ શકીએ છીએ કે જે બિંદુ સી જે છે એ બિંદુ સી એનો જે એક્સ અક્ષ છે એ એક્સ અક્ષ એ 5 અને વાય અક્ષ એ -5 છે. તેથી બિંદુ સીના યામ 5 અને -5 થશે. એવી જ રીતે એનો ત્રીજો પ્રશ્ન જે છે એ છે કે -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ એ ઈ છે. એવી રીતે ચોથો પ્રશ્ન કે 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ તો તે જી થશે. એવી જ રીતે બિંદુ ડીનો એક્સ યામ, તો બિંદુ ડીનો એક્સ યામ જે છે એ 6 થશે. તેવી જ રીતે એનો છઠ્ઠો પ્રશ્ન જે છે કે બિંદુ એચનો વાય યામ, તો બિંદુ એચનો વાય યામ જે છે એ -3 થશે. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે બિંદુ એલના યામ જણાવો. તો બિંદુ એલના યામ જે છે એ છે 0 અને 5 અને બિંદુ એમના યામ તો તે છે -3 અને 0. તો અહીં આપણો સ્વાધ્યાય 3.2 એ પૂરો થાય છે. અને જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.